श्री राम श्री राम। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત વિષયમાં આપ સૌનું સ્વાગત છે। સંસ્કૃત વિષયની અંદર આપણે સુભાષિત સપ્તકમ એ પાઠનો અભ્યાસ કરતા હતા। પ્રથમ બે તાસની અંદર આપણે 5 શ્લોકોનો એ અભ્યાસ કર્યો। જે પ્રથમ બે શ્લોકની અંદર 5 બાબતો છે આપણે શીખ્યા કે પહેલા શ્લોકની અંદર કે કઈ 5 બાબતો છે કે આપણે હંમેશા ધીમે ધીમે કરવી જોઈએ। એ જ રીતે બીજા શ્લોકની અંદર પણ આપણે 5 બાબતો શીખ્યા। એ પછી ત્રીજા શ્લોકની અંદર છે એ આપણે સંગઠન એકતા વિશે આપણે શીખ્યા કે ઘરની અંદર અથવા તો બંધુઓની અંદર એક સંગઠન હોય તો હંમેશા કલ્યાણકારી હોય છે। અને ચોથા શ્લોકની અંદર છે એ આપણે ધન સમાન બીજું કોઈ પ્રિય નથી આવું જોયું કે મેઘ સમાન તોયમ નાસ્તિ, કે મેઘ સમાન જળ નથી, આગ સમાન તેજ નથી અને ધન સમાન છે એ બીજું કોઈ પ્રિય નથી। અને પાંચમા શ્લોકની અંદર છે એ આપણે વિદ્વાનોના આભૂષણો જોયા હતા કે સત્યમ તપો જ્ઞાન અહિંસતામ ચ, એ ઇન્દ્રવજ્રાક્ષ સંધિની અંદર જે શ્લોક હતો એની અંદર આપણે વિદ્વાનોના એ આભૂષણ શીખ્યા। આ 5 શ્લોક શીખ્યા બાદ આજે ત્રીજા તાસની અંદર આપણે છઠ્ઠા શ્લોકનો અભ્યાસ કરીશું। તો છઠ્ઠો શ્લોક છે કાષ્ટાદગ્નિ જાયતે મથ્યમાનાત ભૂમિસ્તોયમ ખન્યમાના દદાતિ સોત્સાહાનામ નાસ્તિ સાધ્યમ નરાણામ માર્ગરબ્ધઃ સર્વયત્નાઃ ફલંતિ। કાષ્ટાદગ્નિ જાયતે મથ્યમાનાત ભૂમિસ્તોયમ ખન્યમાના દદાતિ સોત્સાહાનામ નાસ્તિ સાધ્યમ નરાણામ માર્ગરબ્ધઃ સર્વયત્નાઃ ફલંતિ। અન્વય જોઈએ આપણે તો મધ્યમાના કાષ્ઠા અગ્નિ જાયતે ખન્યમાના ભૂમિ તોયમ દદાતિ સોત્સાહાનામ નરાણામ કિમપી અસાધ્યમ ન અસ્તિ માર્ગરબ્ધઃ સર્વયત્નાઃ ફલંતિ। તો આ આપણે એનો અન્વય જોયો। હવે એના આપણે શબ્દાર્થ જોઈએ। તો પહેલો શબ્દ છે મધ્યમાના, શ્લોકની અંદર આપણને અહીંયા બતાવે છે, અન્વયની અંદર છે કે આપણે અનુવાદ કરવા માટે જે સરળતા રહે એ માટે અન્વય લખેલું છે। તો પહેલો શબ્દ લઈએ મધ્યમાના। મધ્યમાના, હવે મારી સાથે છે એ તમારે પણ તમારી નોટબુકની અંદર છે એ નોંધ કરતી જવાની છે। હું જેમ અહીંયા શબ્દો લખતો જાઉં એમ તમારે પણ તમારી નોટબુકની અંદર છે એ મારી સાથે સાથે શબ્દો લખવાના છે। હવે પહેલો શબ્દ છે મધ્યમાના। હવે એનું ગુજરાતી શું થાય, શું અર્થ થાય? મધ્યમાના એટલે મધવામાં આવતા, મધવામાં આવતા અથવા ઘસવામાં આવતા, એ પણ લખો અથવા બોલો તો પણ ચાલે। ઘસવામાં આવતા, તો મધવામાં આવતા અથવા તો ઘસવામાં આવતા। એ પછી શબ્દ છે કાષ્ઠા। કાષ્ઠા એટલે લાકડું એમ થાય, આપણે લાકડું કહીએ કાષ્ઠા એટલે લાકડા, કાષ્ઠા એટલે લાકડાથી, લાકડાથી। એ પછી શબ્દ છે અગ્નિ, એટલે અગ્નિ, અગ્નિ એટલે અગ્નિ આપણને ખબર છે। એ પછી શબ્દ છે જાયતે। જાયતે એટલે શું થાય? ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થાય છે। પછી અહીંયા જોઈએ ભૂમિસ્તોયમ, ભૂમિ સંધિ એ છૂટી પડે તો ભૂમિ
વત્તા તોયમ, તો ભૂમિહિ પહેલો શબ્દ લઈએ ભૂમિહિ એટલે ભૂમિ અથવા તો જમીન કહો તો પણ ચાલે. ભૂમિ જમીન. હવે તોયમ એટલે શું થાય? પરીક્ષામાં પૂછે કે તોયમ શબ્દ કો અર્થ, તો તોયમ એટલે પાણી અથવા તો જળ કહો તો પણ ચાલે. તોયમ શબ્દસ્ય કો અર્થ અથવા તો કહ અર્થ, તો પાણી એવું તમારે લખવાનું. પછી દદાતિ. દદાતિ એટલે શું થાય? આપે છે, વર્તમાન કાળ. દદાતિ એટલે આપે છે. પછી જોઈએ સોત્સાહાના. સોત્સાહાના અહીં આપણે અન્વયની અંદર જોઈએ તો કે સોત્સાહાના ઉત્સાહી, જે ઉત્સાહી માણસો છે, ઉત્સાહી. નરના, નરાના, નરાના એટલે મનુષ્યો, માણસો, મનુષ્યોનું. કિમપી એટલે કંઈ પણ. જો આપણે કૌંસમાં કિમપી એવો શબ્દ આપેલો છે. કિમપી એટલે કંઈ પણ અસાધ્યમ, અસાધ્યમ એટલે અસાધ્ય, અસાધ્ય અથવા તો અશક્ય નથી. ન અસ્તિ એટલે કે નથી, આપણને ખબર છે. પછી તરત બીજો શબ્દ લઈએ આપણે તો માર્ગારબ્ધાહ. માર્ગારબ્ધાહ, માર્ગારબ્ધાહ એટલે શું થાય? માર્ગારબ્ધાહ એટલે યોગ્ય રીતે આરંભેલા, આરંભેલા. સર્વયત્નાઃ, સર્વે સર્વયત્નાઃ એટલે કે દરેક પ્રયત્નો, દરેક પ્રયત્નો. કર્મ ધારય સમાસ છે. સર્વે યત્નાઃ કર્મ ધારય સમાસ. સર્વ યત્નાઃ એટલે કે દરેક પ્રયત્નો ફલંતિ, ફલંતિ એટલે ફળે છે અથવા સફળ થાય છે, સફળ થાય છે. ફરીથી આપણે શબ્દો જોઈએ તો મધ્યમાનાર એટલે મધવામાં આવતા અથવા ઘસવામાં આવતા. એ પછી કાષ્ઠા એટલે લાકડાથી, કાષ્ઠા એટલે લાકડું. અગ્નિ એટલે અગ્નિ, જાયતે એટલે ઉત્પન્ન થાય છે. ભૂમિ સ્તોયમ, ભૂમિ સ્તોયમ, ભૂમિ એટલે ભૂમિ જમીન, તોયમ એટલે પાણી અથવા તો જળ. દદાતિ આપે છે. સોત્સાહાનામ ઉત્સાહી જે છે. નરાણામ એટલે કે મનુષ્યો માટે. અસાધ્યમ એટલે અસાધ્ય અથવા અશક્ય. માર્ગારબ્ધાઃ એટલે કે યોગ્ય રીતે આરંભેલા. સર્વયત્નાઃ એટલે કે દરેક પ્રયત્નો ફલંતિ ફળે છે અથવા તો સફળ થાય છે. તો આપણે એનો અનુવાદ જોઈએ હવે. તો શું કહે છે કે મથવામાં અથવા તો ઘસવામાં આવતા લાકડાથી એ અગ્નિ ઉત્પન્ન થાય છે. કાષ્ઠાદ અગ્નિની જાયતે મથ્યમાના, મથવામાં આવતા અથવા તો ઘસવામાં આવતા લાકડાથી અગ્નિ ઉત્પન્ન થાય છે.
દદાતિ. ખન્યમાના આપણે શબ્દ લખવાનો છે એ રહી ગયો છે. તો ખન્યમાના એટલે ખોદવામાં આવતી. ખન્યમાના એટલે ખોદવામાં આવતી ભૂમિ. સ્તોયમ એટલે કે પાણી આપે છે. ભૂમિ સ્તોયમ ખન્યમાના દદાતિ એટલે કે ખોદવામાં આવતી ધરતી એટલે કે જમીન સ્તોયમ પાણી આપે છે. સોત્સાહાનામ નાસ્ત્ય સાધ્યમ નરાણા એટલે કે ઉત્સાહી જે માણસ છે. અહીં આપણે જો ઉત્સાહી જે માણસ છે તેની માટે કંઈ પણ અસાધ્ય નથી, કંઈ પણ એ અશક્ય નથી. માર્ગબદ્ધઃ સર્વયત્નઃ ફલંતિ. યોગ્ય રીતે જે કામ આરંભેલું હોય એ દરેક પ્રયત્નોથી એ સફળ થાય છે. તો કસમાં આપણા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. ખોદવામાં આવતી એ જમીનમાંથી પાણી આપે છે. ઉત્સાહી માણસ માટે છે એ કંઈ પણ અસાધ્ય નથી. યોગ્ય રીતે આરંભેલું એ દરેક કાર્યો છે એ સફળ થાય છે. આ એનો અનુવાદ થયો. તો જીવનની અંદર ગમે ત્યારે આપણે કોઈ કામ કરીએ ત્યારે એ આપણે આયોજનપૂર્વક ઉત્સાહથી કરીએ તો એ હંમેશા છે એ સફળ થતું હોય છે. એની માટે છે આપણે ઉદ્યમ પરિશ્રમ કરવો પડે. એક સુભાષિતની અંદર કીધું છે કે ઉદ્યમેનતિ સિદ્ધ્યંતિ કાર્યાણિ મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગાઃ. કે સિંહ જો સૂતો સૂતો એમ વિચાર કરે કે મારા મુખની અંદર છે એ કોઈ શિકાર આવી જાય તો સૂતા સૂતા સિંહને પણ શિકાર મળતો નથી. એને જો શિકાર કરવો હોય તો એને એ જાગવું પડે, જાગ્રત અવસ્થામાં આવવું પડે અને પછી શિકાર કરવા માટે જવું પડે. તો આપણે પણ જીવનની અંદર ખૂબ જ પરિશ્રમ કરવો પડે અને દરેક કાર્ય છે એ આપણે ઉત્સાહથી કરવું જોઈએ. દરેક માણસ માટે કોઈ પણ કાર્ય છે એ અસંભવ નથી, અશક્ય નથી, અસાધ્ય નથી, પણ ઉત્સાહથી કરવું જોઈએ. અને યોગ્ય રીતે જો આપણે આરંભેલું કાર્ય હોય તો હંમેશા એ આપણું કાર્ય છે એ સફળ થાય છે. હવે આપણે છેલ્લો શ્લોક એટલે કે 7મા એ શ્લોકનો અભ્યાસ કરીએ. 7મા શ્લોકનો અભ્યાસ કરીએ તો પાત્રમ ન તાપયતિ નૈવ મલમ પ્રસુતે સ્નેહમ ન સંહરતિ નૈવ ગુણાન ક્ષિણોતિ દ્રવ્યાવસાન સમયે ચલતામ ન દત્તે સત્પુત્ર એષ કુલ સદ્મનિ કોપી દીપઃ. વસંતલિકા છંદની અંદર આ છેલ્લો શ્લોક એ આપણો છે. એને ગાય પણ શકાય છે. જોઈએ આપણે તો પાત્રમ ન તાપયતિ નૈવ મલમ પ્રસૂતે સ્નેહમ ન સંહરતિ નૈવ ગુણાન ક્ષિણોતિ દ્રવ્યાવસાન સમયે ચલતામ ન દત્તે સત્પુત્ર એષ કુલ સદ્મનિ કોપી દીપઃ. અન્વય જોઈએ તો એષઃ સત્પુત્રઃ કુલ સદ્મને કોપી દીપઃ અસ્તિ. સઃ સત્પુત્રઃ દીપઃ પાત્રમ ન તાપયતિ મલમ ન એવ પ્રસૂતે સ્નેહમ ન સંહરતિ દ્રવ્યાવસાન સમયે ચલતામ ન દત્તે ગુણાન ચ ન એવ ક્ષિણોતિ. આ આપણો અન્વય છે. અન્વય પ્રમાણે છે એ આપણે એમના એ શબ્દાર્થો જોતા જઈએ અને પછી એમનો અનુવાદ કરીએ. મારી સાથે સાથે પણ તમારે તમારી નોટબુકની અંદર છે એ શબ્દાર્થોની નોંધ કરતી જવાની છે. તો જોઈએ પહેલો શબ્દ એષઃ એટલે કે આ. એષઃ એટલે આ સત્પુત્રઃ. સત્પુત્ર સત્પુત્ર એટલે શું થાય તો કે સદગુણી પુત્ર.
સદગુણી પુત્ર. એ પછી કુલ સદમની શબ્દ છે. કુલ સદમની કુલ સદમની એટલે શું થાય તો કે કુળ રૂપી ભવનમાં શું થાય કુળ રૂપી ભવનમાં. એ પછી શબ્દ જોઈએ કોપી. કોપી એટલે સંધિ છૂટી પડશે તો કહ વત્તા અપી. શું કહેવા માંગે છે કે કહ એટલે કે કોઈ કોઈ અથવા તો અવર્ણનીય કોઈ અથવા તો અવર્ણનીય દીપ એટલે દીવો. કોઈ દીવો અસ્તિ એટલે કે છે. પછી સહ સત્પુત્ર દીપ તે સદરૂપી અથવા તો એ સદરૂપી પુત્ર એ દીવો છે. સહ પાત્રમ ન તાપયતિ. પાત્રમ પાત્રમ એટલે શું થાય તો કે વાસણને વાસણને અથવા તો પાત્રને લખો તો પણ ચાલે. પાત્રને કોડિયાને આપણે દીવો પ્રગટાવીએ છીએ તે કોડિયું એટલે કે કોડિયાને વાસણને પાત્રને કોડિયાને કોઈ પણ શબ્દ લખો તો ચાલે. ન તાપયતિ ન તાપયતિ ન તાપયતિ એટલે તપાવતો નથી અથવા તો ગરમ કરતો નથી. આપણે લખીએ તપાવતો નથી અથવા ગરમ કરતો નથી એવું પણ તમે લખી શકો છો. મલમ મલમ એટલે મગ અથવા તો મેષ લખો તો પણ ચાલે. ન એવ પ્રસૂતે ન પ્રસૂતે ન પ્રસૂતે એટલે ઉત્પન્ન કરતો નથી ઉત્પન્ન કરતો નથી. આગળ સ્નેહમ ન સંહરતિ. સ્નેહમ એટલે સ્નેહ ન સંહરતિ એટલે ખતમ કરતો નથી. સ્નેહને ખતમ કરતો નથી. દ્રવ્યાવસાન સમયે શબ્દ લખીએ આપણે હવે. દ્રવ્યાવસાન સમયે. દ્રવ્યાવસાન સમયે એટલે શું તો કે ગરીબાઈ આવે છે ત્યારે અથવા તો દ્રવ્ય સમાપ્ત થઈ જાય ત્યારે. દ્રવ્યાવસાન સમયે એટલે દ્રવ્ય સમાપ્ત થઈ જાય ત્યારે અથવા ગરીબાઈ જ્યારે પૈસા ખૂટી જાય એને ગરીબાઈ કહીએ આપણે. ચલતામ ન ધત્તે ચલિત થતો નથી. ચલતામ ન ધત્તે જે શું થાય એ ચલિત થતો નથી. ચલિત થતો નથી. ગુણા એટલે ગુણો. ગુણા એટલે ગુણો. ન એવ ક્ષીણોતિ. ન ક્ષીણોતિ એટલે ક્ષીણ થતો નથી.
ક્ષીણ થતું નથી. તો આપણે એમના શબ્દાર્થો જોયા. એષઃ એટલે આ, સત્પુત્રઃ એટલે સદ્ગુણી પુત્ર, કુલ સદ્મની કુળ રૂપી ભવનમાં, કોપી કહ વત્તા અપી દીપઃ કોઈ અથવા તો અવર્ણનીય દીવો, પાત્રમ એટલે કે વાસણને, પાત્રને દીવો કરીએ કે કોડિયું એટલે કે કોડિયાને ન તાપયતિ તપાવતો નથી અથવા તો ગરમ કરતો નથી. એ પછી મલમ ન એવ પ્રસૂતે એટલે કે મેષને એ ઉત્પન્ન કરતો નથી. કલહ, મેષ એટલે કલહ, કલહને ઉત્પન્ન કરતો નથી. સ્નેહમ ન સંહરતિ સ્નેહને એ કોઈ દિવસ ખતમ કરતો નથી. દ્રવ્યાવસાન સમયે દ્રવ્ય સમાપ્ત થઈ જાય ત્યારે ચલતામ ન ધત્તે ચલિત થતો નથી. ગુણા એટલે કે ગુણો ચન એવ ક્ષીણોતિ ક્ષીણ થતો નથી એટલે કે ક્ષીણ થતું નથી. તો કુળ રૂપી જે દીકરો છે એને અહીંયા દીવાનું રૂપક છે એ આપવામાં આવેલું છે. બે ત્રણ એ શબ્દો છે જેમ કે પાત્રમ, તો એ પછી ગુણા. આના આ શ્લોકની અંદર છે બબ્બે એ અર્થો કયા છે. બે અર્થ થાય, પાત્રમ છે, ગુણાન છે. આના એ બબ્બે અર્થ રહેલા છે. તો અન્વય પ્રમાણે છે એ આપણે એના શબ્દાર્થો જોયા કે દીવાને છે. હવે આપણે અનુવાદ જોઈએ તો કે દીવાને છે દીકરાને એ દીવાનું રૂપક આપવામાં આવેલું છે. અને જે કુળ રૂપી જે દીપક છે એટલે કે જે દીકરો છે એનામાં જો સારા એ ગુણ હોય, સદ્ગુણી સત્પુત્ર હોય તો એ આખા કુળને છે એ ઉદ્ધારતો હોય છે. તો એમાં એવું કહે છે કે આ સદ્ગુણી અથવા તો એ આ સદ્ગુણી પુત્ર કુળરૂપી ભવનમાં એ દીવો છે, કોઈ અવર્ણનીય એક દીવો છે. દીપઃ દીવો છે. એ પાછો દીવો જે છે જે સદ્ગુણી પુત્ર છે તો એને દીવાની છે એ ઉપમા આપવામાં રૂપક આપવામાં આવેલું છે. એના કારણે શું કહે છે કે એ પાત્રને, વાસણને કોઈ દિવસ ગરમ કરતો નથી દીવો. એની જેમ આ પુત્ર એ પણ બીજાને છે કોઈ દિવસ પરેશાન કરે. ન તાપયતિ તપાવતો નથી, ગરમ કરતો નથી. એ પછી મલમ એવ પ્રસૂતે મેષ કલહ એ કોઈ દિવસ ઉત્પન્ન કરતો નથી. બાંધવાનું છે એ કરતો નથી, ઝઘડવાનું એ કરતો નથી. એટલે કે એ મેષને એ ઉત્પન્ન કરતો નથી. સ્નેહમ ન સંહરતિ સ્નેહને ખતમ કરતો નથી. જ્યારે જોવો ત્યારે એનામાં સ્નેહ છે એ ભરેલો હોય છે. દ્રવ્યાવસાન સમયે ચલતામ ન ધત્તે એટલે કે દ્રવ્ય એ સમાપ્ત થઈ જાય ત્યારે એ ચલિત થતો નથી. તો એ દીકરાને કહેવા માંગે છે. એ પછી ગુણા ન એવ ક્ષીણોતિ ગુણોનો એનામાં ક્ષીણ થતો નથી. ગુણોનો એનામાં છે અભાવ જોવા મળતો નથી. આવો એનો છે મિત્રો અનુવાદ થાય છે. 12મા પાઠની અંદર આપણે 1 થી 7 શ્લોકો છે એ જોયા. જે શ્લોક એ પછી એમના અન્વય, શબ્દાર્થ અને અનુવાદ એ સાથે 7 શ્લોકના છે આપણે કર્યા. તમારે મિત્રો તમારી નોટબુકની અંદર શ્લોક, શબ્દાર્થ અને એમનો અનુવાદ છે એ લખવાનો રહેશે. એ પછી તમારી નોટબુકમાં છે તમારે 12મા પાઠનું સ્વાધ્યાય કાર્ય છે એ સંપૂર્ણ એ કરવાનું રહેશે. ન સમજાય ત્યાં તમે મને પૂછી શકો છો. તો 7 શ્લોકોનો છે આપણે અભ્યાસ કર્યો અને જેમાંથી આપણને જીવનલક્ષી એ ઘણું બધું શીખવા મળ્યું અને જેને આપણે આપણા જીવનની અંદર છે એ ઉપયોગ કરીશું, જીવનમાં છે એને ઉતારશું. અહીંયા આપણો 12મો પાઠ છે સુભાષિત સપ્તકમ, જે 7 સુભાષિતો છે એ પાઠ
સંપૂર્ણ એ પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ.